સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન, કોંગ્રેસમાં સદસ્યો જોડવા અને અભિયાન હાથ ધરવામાં આવ્યું. મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાવા માટે નાગરિકોને અપીલ કરાઈ. નાગરિકો સામે થઈ રહેલા ભ્રષ્ટાચારો, અત્યાચારો મામલે સરકાર સામે આંદોલન કરવા માટેની કોંગ્રેસની હાકલ. ઘર ઘર સુધી જઈ અને મોટી સંખ્યામાં કોંગ્રેસ સાથે લોકો જોડાય, જેને લઈને આગામી સમયમાં કોંગ્રેસ કાર્યક્રમો યોજશે. પ્રજાને થઈ રહેલ અન્યાયને લઈને લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા અંગે કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં રણનીતિ નક્કી કરવામાં આવશે. કે એઆઈસીસીનું ડેલિગેટ સેશન અમદાવાદમાં મળ્યું અને ત્યારે એઆઈસીસી તરફથી માનનીય ખડગેજી અને માનનીય રાહુલજીએ જાહેરાત કરી હતી કે ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને નવા પ્રાણ પૂરવા અને કોંગ્રેસના સંગઠનમાં નવા નાગરિકોને જોડવા માટે એક સુજન સંગઠન અભિયાન શરૂ કરવામાં આવ્યું. એના ભાગરૂપે આપ જોઈ રહ્યા છો કે મસીદે કે ખબર નહીં પણ એક 70 વર્ષનો આપની સામે હું છું, બાકી કિરણભાઈ, કાશિફભાઈ અને વિપુલભાઈ એ 40 વર્ષના છે. આપ જાણો છો કોંગ્રેસમાં એવી ટીકા થતી હતી, ખાસ કરીને જે કોંગ્રેસને પ્રેમ કરનારાઓ, કે ભાઈ કોંગ્રેસમાં યુવાનોને પ્રોત્સાહન નથી અપાતું, જૂની પેઢી જ છે, રિપીટ થાય છે જૂની પેઢી. તો આ વખતે યુવાનોને પ્રોત્સાહન આપવાની એક નવી ક્રાંતિ સંગઠનમાં શરૂ કરવામાં આવી છે. સાથે સાથે કોંગ્રેસમાં કોઈ પ્રેમ કરનારા લોકો એવી બી ટીકા કરતા હતા કે ભાઈ સંગઠનમાં જૂથવાદ છે. તો હવે સંગઠનમાં એક ખુલ્લાપન લાવવા માગીએ છીએ. પાર્ટીનો એઆઈસીસી અને પ્રદેશ સમિતિનો આદેશ છે કે આપણે સંગઠનને લોકો સમક્ષ લઈ જઈએ. વિપુલભાઈ જે પ્રમુખ બન્યા તો તે સમયે એઆઈસીસી તરફથી મુખ્ય આગેવાન મહારાષ્ટ્રના આપણા નેતા ઉપસ્થિત હતા અને સાથે સાથે પ્રદેશ સમિતિ તરફથી 5-5, 7-7 નિરીક્ષકો ઉપસ્થિત હતા. તો એ રીતે લગભગ શહેરના તમામ શુભેચ્છકોની સાથે ટૂંકી પણ મુલાકાતો કરી તમામ સાથે અને પછી એક શહેર પ્રમુખની જાહેરાત કરી. હવે સુરત શહેર મહાનગરપાલિકા આપ જાણો છો કે બહુ મોટો વિસ્તાર છે ને હવે તો બૂથો અને મતદારો પણ વધી રહ્યા છે. એટલે આવા સંજોગોમાં સંગઠનનું માળખું બનાવવાનું છે. તો સંગઠન